હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય? મજામાં ને? આઈ હોપ કે તમે બધાય મજામાં જ છો. ત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો જો અત્યારે છે ને મસ્ત મજાની આપણે ભાખરી ખાઈ લીધી છે અને અહીંયા મેં વાવી દીધી છે ધનવેલ. જો ધનવેલ મસ્તીની ઓલા સુધી પોગી ગઈ છે. અને મારા દેવાંશનો ગલ્લો. શું કેવું? તારીખને એવું જોવો છો? સરસ, લ્યો તમે જોઈ લો. તો અજય કહે કે હોળી ધૂળેટી ક્યારે છે, પછી ક્યારે મને બહાર લઈ જવાના છે, એમ વિચારો છો? ઈશાન ક્યારે લઈ જવી એમ? હે એવું તો ઈશા વિચારે છે. હું તો વિચારીશ જ. એવું તો બહુ વિચારે. વિચારવું જ પડે. તો એવું બધું છે અત્યારે. અજયને મળી ગયું કેલેન્ડરમાં, પણ હા ઉપર હતું. એમાં એવું હતું, આ મોટો ડટ્ટો આવે ને આનો એમાં નીચે લખેલું આવે. ગયા વખતે મોટો ડટ્ટો હતો એટલે મેં કીધું મોટો ડટ્ટો છે ધૂળેટી જોવાનું. આપણે ધૂળેટીની જરૂર આવે, હોળી ક્યારે જ આવે છે. આ હોળી ને આ ધૂળેટી મળી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? બધા મજામાં જ છે. હું કહ્યું ધૂળેટી ગોતતો તો ધૂળેટી મેં ક્યારે છે, કેમ કે રવિવાર આવે એટલે રવિવારની તો રજા જ હોય અને મંગળવારે પાછી રજા, એટલે મોજ જ કરવાની છે. અને આ ધૂળેટી ઉપર આપણે બહાર જવાનું વિચાર્યું છે. લગભગ 15 થી 20 જણા થવાના છે. હવે જોઈ ક્યાં જ આવીશું એ. અને ચાલો મસ્ત મજાની આપણી ભાખરી બનાવી નાખી છે. અને ભાખરી મેં કીધું ઘીમાં તળજો, એટલે ઘીમાં ખાવાની છે આજ ભાખરી. અને મમ્મીને પાછો પગ દુખવા આવ્યો છે. જય શ્રી કૃષ્ણ. એટલે મમ્મી જો પગ પકડીને બેઠી છે. એવું છે. દેવાંશ અને મિશ્રીનું કામ કેવું ખબર છે? રજા હોય ને તો સવારમાં વહેલા જાગી જાય, ચાલુ હોય ને તો મોડા જાગે. એટલે આજ મેં સવારમાં કીધું બેને વાસવા બેહાડ, તો મેં કીધું હાલ તો બે સટકીને ઉપર આવી એવા યાદ આવી ગયું. મેં કીધું આજ એક મસ્ત મજાનો સુવિચાર કહી દઉં. એક જ સમયે એક જ કામ કરવાથી ધારેલી સફળતા મળે છે. અજય મસ્ત મજાનો સુવિચાર કર્યું છે. અને હવે ભાખરી ખાવા બેહો ને, કેટલી વાર કહેવાનું? ભાખરી આપણે ખાઈ લેવી ને. આ દેવાને જો પીસ કરી લઈ આવ્યો છે, આનથી આ પીસ કરી લોકો ને રોળવા જાય તો એને ઈ તને રવડે ગયા એ લેવરાવી હતી મારા પાસે, બે ભાઈ બેને લેવરાવીશ. રમકડા વાળા છે કેવી નહીં પિચકારી કાઢે આમ જો, બંદૂક જેવી બંદૂક. અમારી વખતે આવું કાંઈ નહોતું. ધૂળેટીના દિવસે આના અંદર શું આવે ખબર છે? સોડા જેવું કંઈક આવે, જ્યુસ ટાઈપનું. અમે ધૂળેટીના દિવસે રૂપિયો 5 રૂપિયો માગી વહી જતા. આપણે જગપીર વહી જતા ને જગપીરે ખજૂર ખાવી અને એક દડી આવતી આમ રમવાની, એ દડી લેતા અને ત્યાં ખાઈ પીને જલસા કરીને વહી આવતા. અને અમે જે ધૂળેટી રમતા ને, ખાલી પાણીની ધૂળેટી. હું જે ધૂળેટી રમતો ને એ કલરથી રમવાની ન મજા આવે એવી ધૂળેટી અમે રમતા. અમારે એને હનુમાન કરીને એક છે જગ્યા છે, અમે એને હનુમાન જ કહેવી. હનુમાને જવું છે એમ. અમે ત્યાં વહી જતા, ગ્લાસમાં પાણી લઈને આમ ઘા કરવી. એટલે ગ્લાસનો નહીં, ખાલી પાણીનો. એ પાણી વાહામાં જે છટી વાગે ને એની વાત જ ન પૂછો. અને એ તઈ તો દોડતા એવું હોય, એવું દોડાતું નથી. અને અમારો એવું લાગે ને, અમે છે ને એને એક અમારે આવડ છે, હનુમાને આવડ હતી. એ આવડ ઉપર આમ ચડી જતા, બહુ મજા કરી. એ મજા તો આ છોકરાને આવે જ નહીં. આ છોકરા અત્યારના છોકરાને સીધો આમ ફોન લઈને ટક 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 ચાલો. બાકી જે અમે રમત રમવાની એ રમત રમવાની. ત્યારે ફોન નહોતા. અત્યારે જ આ ઘણા છોકરાને ફોન નથી લેતા. ઈ ઘણા છોકરા, આપડા નહીં. તો ચાલો મસ્ત મજાનો ખાઈ જમી લેવી. કઈ નહીં, હાલો હવે તમે નાસ્તો કરો, હું મારું કામ પતાવું. ઓકે ચાલો. ભાખરી હોતા ગરમ ઠરી ગઈ છે. શું કેવું? બધું ત્યાં જ છે. મિશ્રી સ્કૂલે જવાનું હતી કેમ વહેલા નથી જાગતા તમે? અહીંયા હરખું કરી આવો તો રોસડો સોઈટો બાદ વહી ગયું. સ્કૂલે જવાનું હતી વહેલો કેમ નથી જાગતો? કેમ? હેનો તાવ આવે? ત્યાં આંખ્યું તો આવી છે તો આંખ્યું થારી થઈ જાય. આપણે આંખે થોડું ઘણું આપણે મોઢે જ ભણવાનું છે ને. આ નહીં તે સ્કૂલે જાવ, આ બધાને સ્કૂલે જવાનું હોય ને તે ભી પડે છે. વાળ લાય, કાતર લાય, વાળ કાઢતા લાય તો. બાને વાળ નડી દઈને જ કરે, મને વાળ નડતા નથી. ને આમ જો ઓય લાય મેં કેમ જા હો. આયા સુધી વાળ આવી જાય ને પછી કઈક નડતા
નથી. તો ક્યાં આવી ગયા? આખું દેખાતું નથી. દેખાય જ છે. હમણાં ચશ્મા કાઢો એટલે વાળ અહીંયા આવી જાય, ભાઈ આટલું નહીં દેખાય. હોળી દિવસે કોને કોને બહાર આવવાનું છે? બહાર નહીં, કાલ ઘરમાં શેરીમાં હોળી રમવા જવાનું હોય, બહાર જ જવાનું. તો તું ન આવતી, અમે જઈશું બહાર. ક્યાં જવાનું? એ નથી ખબર, જવાનું છે. કઈ છે? મને ખબર, જીજી. મને નથી ખબર. મને ખબર, મમ્મી. ક્યાં જવાનું છે? મને ખબર. ક્યાં જવાનું? હોટલમાં. લે, હોટલમાં હોળી રમવા જવાનું હોય. હોટલમાં ખાવા જવાનું. ખાવાનું બહુ સાંભળે હોટલમાં દીકરોમાં. હા. ને તું નાયો કેમ નથી અત્યારમાં? નાવા બે જાય એટલે હવે. પૂછે. બાર દીકરો ખોવાઈ જાઓ. તું શું ખોવા દે? કઈ બાર જાઓ ખબર નહીં પડે બાપ દીકરાને. તને કહી દે પછી પાપણીયા પટપટી આવી જા, કહી દે. મોઢું સમજો માર સમજો. કાઢતો નહીં. પાપણીયા પટપટી આવી જા, કહી દે તો. ઓય બસ હાલો હવે. હાલી સોરી કે મમ્મી સોરી કે મમ્મી બોલ સોરી બોલ બોલ સોરી. જો રોતો હતો ને પાછો રમતે ચડાવી દીધો છે. હવે તો અમીને એવું ન કહેતો હો. તો જો હું કાલ સ્ટ્રોબેરી લાવી હતી ને તો મેં કીધું લાઈ આનું જ્યુસ કરી નાખું. પડી પડી છે ને ઓલી થઈ ગઈ તો આ ફ્રીઝરમાં મૂકી દો એટલે મેં કીધું જામી જાય તો પછી સ્ટ્રોબેરી ખાવા થાય. છોકરાને ખાવી છે તો હમણાં ખાઈ લે પછી. તો મેં કીધું મને આ છે ને આમ વીકનેસ જેવું લાગે છે થોડુંક આમ. તો મેં કીધું આ પીવું તો વીકનેસ સ્ટ્રોંગ થઈ જાવ તો મેં લાઈ કરી જ નાખું અત્યારે. એની માટે યોગામાં જવું પડે. યોગામાં ને સાંજે 10 વાગે સૂઈ જવું પડે 10:30 જ સુઈ જાય છે ને સવારે રોજ 6 વાગે જાગીને યોગામાં જવું પડે. એવું હોય. ઓકે તો આપણે છે ને હવે આપણા ઘરમાં છે ને ખાંડ નથી વાપરતા, આપણે સાકર વાપરીએ. હા કરમ વાપરીએ છીએ. તો ખાંડ બંધ કરી દીધી છે તો એના માટે છે ને મેં કીધું લાવી હું થોડું સ્ટ્રોબેરી બસ પણ હૈદ બારું ગીડું થઈ જાય. ન થાય. હાકર થોડીક મોડી હોય ઓલા કરતા. તો આ જારી ભરી ત્યાં મૂકી દે. ચામ. તો ચાલો એ જ્યુસ બનાવે. પાવડર છે. પપ્પા યોગામાં જવું કરતા યોગાનું મેટ આવે ને લઈ લેવાનું, ઘરે 6 વાગે ઉઠીને યોગા કરી નાખે. થઈ તાર ગયું. મમ્મીને તું શીખવાડ. યોગામાં પૈસા ન ભરો. તાર મમ્મીને યોગા મને શીખવાડ. આવડે છે. તને આવડે? તાર મમ્મીને શીખવાડ તો. આ સ્કૂલે અમને દરરોજ શીખવાડે. મમ્મીને શીખવાડે એમ કહે છે. દરરોજ 6 વાગે ઉઠી જા. હું 7 વાગે માંડ ઉઠું છું એમાં 6 વાગે કેમ મારે જાગવું? ચાલો હવે જ્યુસ બનાવી નાખે પછી મળીએ. જો આ બની ગયું છે જ્યુસ સ્ટ્રોબેરીનું. તમે સાલ્યામ લેશો કે પછી કાચના ગ્લાસ ઉતાર દેહો? ના ના અમે સાલ્યામ લઈ લઈશું. દાદુ મજા આવી. હે ભાઈ બહુ મજા આવી. આ તો આપણને બહુ ભાવ્યું. મસ્ત લાગ્યું ને? સરસ લ્યો. બાર કરતા તો ઘરનું ખાવાનું. ઘરનું સારું છે ને? હા. મને કોઈ પૂછ્યું નહીં કેવું. તે બનાવ્યું એને ન પૂછવાનું હોય. એ ઓલા જેવું છે, વરણીમાં વરના વખાણ જ કરે. કામ મેં તો સાચું નથી. મસ્ત બન્યું. મસ્ત બન્યું છે ને? સાચું નથી તમને સખાઈ. 5-6 કિલો ટોપી લઈને બની. સારું બન્યું છે. કામ આમ ઓલું તે નાખ્યું ને ઓલું પતલું કરવાનું અમે ઘાટું વધારે રાખ્યું. એટલું જોવું જોઈએ. અમે કેમ આટલું જોવું જોઈએ ને પછી હાવ પતલું. આપણે જ્યુસ પીવા જઈને આટલું બધું જાડું ન હોય. આપણે તેને પૈસા કમાવાનો એટલે આપણે ઘરે પીવાનું તો થોડું ગળ્યું છે કે નહીં વધારે થોડું ગળ્યું છે. આની કરતાં તારે ખાંડ ઓલી ઓછી રાખવાની. ઓછી રાખવાનું. આ ગળ્યો વધારે થઈ ગયો. ઓછી કરીને ખાંડ વધારે નાખી. હા બહુ મસ્ત બન્યું છે. તું રોજ સાંજે આવું બનાવી દે ને 2 ગ્લાસ પી જાવ રોજ. હાંજે તરબૂચ બનાવી દઈશ. તરબૂચનું એલર્જી આવી ગઈ. હા સ્ટ્રોંગ એના વીકનેસ જેવું થોડુંક લાગે. અહીંયા પેલા બહુ મામ લારી બનાવીને ટોપી પછી આવે છે. હે લારી બધી જ હોય ટોપી. અત્યારે સ્ટ્રોબેરીની સિઝન આવી છે તો ન આવે હવે. લઈ લેવાય છે. બધા શેરીમાં 60 ની 5 કિલો લાવવાનું. હું કેટલાની કિલો લાવી પૂછો? કેટલાની? 4 કિલો લાવી. નોટ આપતો ઈ. એમાં એવું છે તારો જન્મ એસી વાળી રૂમમાં જ હતો ને. એસી હતું જ નહીં ત્યારે. લે મોઢા જોઈને ભાગે. સાચી વાત છે. સ્ટ્રોબેરી ખાવાની મજા ક્યાં આવે ખબર છે? ક્યાં આવે કહેતો? સાપુતારા. મને લઈને કોઈ દી લઈને જ ગયા. આ તો કે મેં કોકના મોઢે મેં સાંભળેલું. અમારા મોઢે જ તે. સ્ટ્રોબેરી ન્યા સારી મળે. ઈશા એકવાર સાપુતારા આવી છે ને એ ઘડી ખાટ હતી અત્યાર લગીનમાં
10 મિનિટ જ. જે સાપુતારા જે સ્ટ્રોબેરી ખાવાની મજા આવે ને બહુ મજા આવે. હું તો છે ને આખો પડીયો લઈ લઈ એક આ પૂરી કે તો બહુ મજા આવે. તાજે તાજી હોય ને એટલે. તમે બધા બધું ફરવા ગયા ખાલી હું જ નથી ગયા. મને લઈ જાઓ. પણ તારે હજી બધું બાકી છે બટા જોવાનું. તાર જે એવડી હતી ને ત્યારે હું પ્રવાસમાં જ જતી, પણ કે બીજે ક્યાંય ન જવાનું. તાર પ્રવાસમાં બધી જઈ આવવાનું. તમે એક પ્રવાસ મિસ કરવાનો જ નહીં. હું તો રોય કેટલા દિવસ 15-20 દિવસ અગાઉ સર એમ કહી દે કે પ્રવાસમાં જવાનું છે, એટલે દાદાને આપણે લોહી શરૂ કરી દેવાનું, દાદા જવાનું. પણ એમાં 11 ભાંડોડા હતા એટલે બધાને જ કઈ જવાનું નથી. એમાં હું બધીએ ગઈ આવી, બધા ભાંડોડા નથી ગયા, હું બધી મને જવા દેતા. બીજા ધોરણમાં કેટલી રોઈ તોય પૈસા નથી દીધા. પણ ત્યાં નહોતું જવાય એમ. જબરા માણસ હોય રિહાઈન પછી રિહાઈન બેહાય એટલે એમ જાવે દે. રિહાતી તે હું વાલી જેટલી હતી, મને જવા દેતા. થોડાક મસ્કા મારું ને દાદા. બીજા ધોરણમાં તું ક્યાં નથી ગઈ? પ્રવાસમાં કેમ રિસોર્ટમાં કોણ ગયું તું? રિસર્ચમાં પહેલા ધોરણમાં ગઈ હતી. તે બીજામાં ક્યાં પ્રવાસ થયો હતો? બીજામાં ન જવા દીધા. ક્યાં પ્રવાસ હતો? બીજામાં ગયા તા ત્રીજે. પેલામાં નહોતી ગઈ. નાની હતી ને એટલે નહોતી જવા દીધી. એમ ખબર ન પડે ને એટલે. હવે ના પાડું કે છે. પહેલામાં ગઈ હતી છબછબા. તારી માં તારી હાટોથી મારી યાર બોલે એ છોકરાને પ્રવાસમાં જવા દે. હા જવા દેવા પડે ને. હમણાં પ્રવાસ થાય તે જવા જ દેવી છે ને. એની માં જેવી છે ને એટલે એને ખબર હોય કે કેવી રીતના પ્રવાસમાં જવાની. તેન બાપ ક્યાંય પ્રવાસમાં નથી એ ગયા. બાપા ભલે ન જવાય. કામે અમારા દેહમાં પ્રવાસ ય ન થતો એટલો બધો. જે સ્ટ્રોબેરીનું જ્યુસ બનાવીને પીધું ને, મોને કેવું લાગ્યું સ્ટ્રોબેરીનું જ્યુસ? એક નંબર લાગ્યું ને? તો અત્યારે હે ક્યાંથી નથી આણંદથી. ઓકે ઓકે આવજે ઓકે. હા એને કહેજે પાછી. ઓકે તો પિંકુએ જો આ નવીન સોટલો લીધો છે. અમે લેતા જ નથી આ સોટલો. આ બ્રાઇડલ ને પિંકુ વીરામાં લીધો હતો. અત્યારે જોઈએ પિંકુ લીધો છે સોટલો. પિંકુ ત્યાં વાળ છે કે શું છે? તો હેર છે. પછી હું એટલો ભણેલો નહીં, બપોર લગીને ભણ્યો એટલે આપણને વાળમાં ને હેરમાં ખબર ન પડે ને. મોની આ ઘરે તો મોની આપણે કેટલું ભણ્યા? અમે તો બહુ ભણ્યા. બપોર સુધી જ ભણ્યું છે. એ વળી આગળ વળી ગઈ થોડી અને અંબે અહીંયા રહી. બપોર સુધી એ અમારે હારે જ ભણી છે. જે ભણી ને એ જ ભણી છે. ચાલો હવે આપણે છે ને આપણું કામ મળ્યું કરે ને. હજી હું એમ કહું છું હજી કંઈક બહાર લઈ જાઓ ને. બાય હાલ લઈ જાઓ ઘરની બાય. ઘરની બહાર નથી જાવ. હજી હમણાં કે હજી હું છે કોકને મારતી નહીં હો. હજી તમે આઘા જ રહેજો. એમની તમે અત્યારે આઘા રહેજો. એ હમણાં કહેતી હતી બહુ હારે હોય ને બહુ બોલે ને મારવાનો છે. કેવું લાગ્યું તને? એક નંબર ને. સરસ લ્યો મસ્ત મજાની જો. ઓકે સરસ લ્યો મસ્ત તૈયાર થઈ. ચાલો ચાલો આવજો. હવે ક્યારે આવીશ પાછી? શરમ છે કઈ? માર ભાણીએ ફોને ત્યારે અમથા આવશે ને અંદર સુરત આવી ત્યારે કઈ નહીં. સારું હાલો અત્યારે જો રેડી થઈ ગયા છે ને હવે ઈ જાય છે અને મારે પણ રેડી થઈ જવું છે હવે. આમાં તમારે કાંદા ન હોય ખાખરા ઉપર ટમેટું ને એવું નાખી દે. જો ઈશી આવું કંઈક લાવી છે. મેં કીધું કંઈક નવું કરતો તેને ખાખરા ઉપર ટમેટા નાખ્યા. આમાં સેવય નખાય. પણ સેવ ન હોય કે નાખી સાડી ગાંઠિયા હતા ન ખાય. ગાંઠિયા થોડા ન ખાય. તો મસ્ત મજાની છે. લીંબુ બીંબુ નીચે તો ચાલો ખાખરા ખાઈ લઉં. નગર હમણાં છે ને પોહી જાહે. હું બીજી વાર મસ્ત મજાનું મેં નાહી લીધું છે. હવે આપણે જવાનું છે બહાર એટલે બહાર જઈએ હવે. હવે જોવી છે બહાર ક્યાં જાવી. જો મસ્ત મજાના સુરત કરતા ઢળી જાહે હવે. જો ભાઈ ડુમ્મસ આવી ગયા ને ડુમ્મસ છે ને બહુ એટલે બહુ મોજ કરી. આમ તો ઊંટ કેવું ગોઠણિયા વાળીને બેઠું છે મસ્ત મજાનો. બાહુબલી ને એસ કે હાલે બધા છોકરા જાય છે. નજર નાખવી ત્યાં લગીને પાણી હો પણ આમ તો ઈશાને કઈ ભૂખ લાગી નથી એટલે ઈશા વાહે બેઠી છે. અમને ભૂખ લાગી છે એટલે આપણને આ વેપારી એક જ ભાવે. આપણે ઘરે આવી ગયા અને આપણે સાવ એટલે સાવ થાકી ગયા છે. રસ્તામાં થોડાક લાઈટ આલુ પરોઠું ખાધું હતું એવું બધું કર્યું હતું પણ થાકી ગયા હતા ને કાંઈ મૂડ જ નહોતું. ને ચાલો હવે આપણે કાલે મળીશું કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને.